આજે તો અચાનક જવું પડ્યું રચના સર્કલ પાસે, કેમ કે પાપડ ને એવું પાડવાનું હતું, એટલે પછી તો ભાઈ પાપડ પાડી દીધા હતા અને ખીસી ને એવું બધું પાડી દીધું. તો વિડીયોમાં બના રહેજો, મજા આવી જાય આજના. બધા મજામાં ને આપણે સવારમાં રજા હતી એટલે સવારનો ચા અને નાસ્તો કરવાનો છે. તો નીમુબેન તો તને પણ ભેળ ખાવા મળી છે. ચા નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. આપણે ચા નાસ્તો ને ભેળ, જો ભેળ તૈયાર હતા ને પણ ભેળ બનાવી આપણે સવારે. રુદ્રભાઈ નીચે રમે છે. આપણે સવારનો નાસ્તો કરી લઈ, પછી આજે આખા દિવસનું રૂટીન બતાવી આપણે શું કરવાના છે આખો દિવસનું. તો વિડીયો બનાવી રહેજો, મજા આવશે. રજા છે એટલે કઈ નક્કી ન હોય આપણે ક્યાં ક્યાં જઈએ, એટલે તો વિડીયો બનાવી રહેજો, બહુ મજા આવશે આજે. ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. આજે તો અચાનક આવવું પડ્યું તો આપણે રચના સર્કલ પાસે, કેમ કે મમરી પાડવાની હતી. એટલે આપણે ચોખાનો લોટ દળાવવાનો હતો, અને ચોખાનો લોટ દળાવીને આપણે મમરી પાડવાની. એટલે ભાઈ આપણે નીકળી જતા બેનને લેવાના, બેનને લઈને આપણે નીકળવાનું છે ઘરે. એટલે આપણે વધારે પોગી જતા વડવાળા સર્કલ પાસે. વડવાળા સર્કલ પાસે પોગી જતા ને આપણે એના ઘરે જવાનું છે લેવા. એટલે આપણે એના ઘરે જઈએ છીએ લેવા. ને તો વિડીયો બના રહેજો, આપણે મજા આવશે, કેમ કે મમરી પાડવાની છે. એટલે પછી ઘરે વી આવ્યા હતા આપણે લઈને, એટલે ચૂલા પર બનાવવાનું છે. ગેસના બાટલા પૂરા થઈ ગયેલા છે. એટલે પછી આજ તો રવિવારની રજા હતી, એટલે પછી તો આપણે પછી ચૂલો ચાલુ કરતા હતા. ધીમે ધીમે કાગળિયા નાખીને ચાલુ કરવાનો છે. અને પછી તો હવે ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે આપણો ચૂલો. જો ધવાડા કેમ નીકળે છે, પછી હવે ધવાડા નીકળવા માંડ્યા ધીમે ધીમે. પછી આપણે ગરમ પાણી મૂકવાનું, એટલે ગરમ પાણી જો મૂકી દીધું છે અને ચૂલો ધીમે ધીમે ચાલુ થઈ ગયો. એટલે આપણે હવે એમાં છે ને ગરમ પાણી થાય ને એની અંદર આપણે સોડાખંડ ને લીંબુના ફૂલ ને એવું છે એ બધું જે નાખવું પડે નાખી દઈએ છીએ. ને હા, સોડાખંડ હતો એટલે સોડાખંડ આપણે નાખી દીધો છે. ને હવે એમાં આપણે લોટ નાખવાનો છે ચોખાનો. તો લોટ નાખવાનો છે, એટલે ક્યાં મૂક્યો છે લોટ જોવો પડશે. ને આપણે આ બીજા સાબુદાણા પલાળેલા છે, સાબુદાણાની ખીચડી કરવાની છે. તો આપણે બધી ગોઠવીને આપણે જે પડ્યું છે એ બધું મૂકી દઈએ. જો આપણે હવે આપણે લોટ નાખવાનો છે, ધીમે ધીમે લોટ નાખી છીએ. જેમ આપણે ખીચડી બનાવી હોય એ પ્રમાણે નાખવાનો છે, એટલે નાખી દીધી છે. ને એ પ્રમાણે આપણું લેવલ રાખવાનું છે, કઈ રીતના ખીચડી બનાવવાનું છે એ પ્રમાણે. આપણે એમાંથી 2 કિલોની ખીચડી બનાવવાની છે, એટલે 2 કિલો લોટ આપણે નાખવાનો છે. અને 2 કિલો લોટ નખાઈ જશે ને પછી જો આ રીતના આપણે હલાવવાનું છે. બધું મિક્સ થઈ જાય ને લોટ એ પ્રમાણે લોટ મિક્સ થઈ જાય ને પછી પાછું આપણે એકવાર ચૂલે મૂકવાનું છે. તો જો આપણે હવે આ ધરકું કરીને પાછું એક ચૂલે મૂકી દઈએ, એટલે હમાય આપણે સડી જાય ને એટલે પછી વાંધો ન આવે. તો એ પ્રમાણે આપણે મૂકી દીધું થોડીક વાર, એટલે 5 મિનિટ જેવું આપણે મૂકવાનું છે. 5 મિનિટ મૂકીને આપણી ખીચડી તૈયાર થઈ જાય ને એટલે આપણે નીચે ઉતારી દેવાની છે. નીચે ઉતરી જાય ને પછી એમાં આપણે તેલ નાખીને થોડુંક આપણે મોણ દેવાનું છે, એટલે હમણાં થોડીક ઢીલી થઈ જાય ને એટલે મમરી પાડવામાં સારું પડે. તો આપણે જો તેલ નાખવાનું હતું એટલે તેલ નાખી દીધું થોડુંક, ને હંસામાં આપણે નાખી દઈએ ને એટલે સોટે નહીં ખીચડી. તો જો આવીને આપણે બધું હંસામાં નાખીને તો હવે આપણે તૈયાર થઈ ગયા છે. આપણે બે હંસા ભર્યા છે, પછી આપણે મમરી પાડવાની ચાલુ કરી દઈએ. એટલે પહેલાં આપણે પટ્ટી મમરી પાડવાની છે. પટ્ટી મમરી છે, જો કેવી પડી મસ્ત મમરી. વિડીયો સારો લાગતો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે રીતના ધીમે ધીમે પટ્ટી પાડી દેવાની છે. જો આપણે પટ્ટી પાડી દીધેલ છે, પટ્ટી ખીસી પડી છે. અને હવે આપણે સ્ટાર ને એવું બનાવવાનું છે હજી. તો સ્ટાર ને એવું આપણે બનાવીએ. આપણે હંસા ભરે છે, તો હવે આપણે સ્ટાર, તો પટ્ટી પડી ગઈ હતી ને હવે સ્ટાર આપણે પાડી છે. એટલે સ્ટાર પાડવાનું છે 2 હંસા જેવું, એટલે સ્ટાર જો કઈ રીતના પડે છે. તો આવી રીતના આપણે હંસો ફેરીને, એટલે ખીસી આપણી ઢીલી છે ને એટલે મસ્ત રીતના આરામથી પડે છે, એટલે વાંધો નથી.
એટલે તો કડક ખીસી રહી ને તો આપણે બહુ બળ કરવું પડે છે, તો હરખી રીતના પડે નહીં. જો આવી રીતના હાવ નરમ છે ખીસી, એટલે સ્ટાર ને અહીંના પાડી આપણે જેમ પાડી એમ પડે. મેં તો ભાઈ અહીંના ગુંડલા કરેલા છે. તો પછી કેમ લાગ્યો આપણો વિડીયો, સ્ટાર મમરી કેમ લાગી ભાઈ કોમેન્ટ કરી દેજો. હરખી રીતના પડે છે ને, નો હરખી પડતી ભાઈ કોમેન્ટ કરજો કે હરખી નથી પડતી એમ. તો વિડીયો બના રહેજો, બહુ મજા આવશે. જે આપણે આ સેવની ટાઈપની ગાંઠિયા કે એ ટાઈપની છે, એટલે એ ટાઈપની આપણે પાડવી છે. એ પટ્ટી પાડવાની હતી, પછી સ્ટાર પાડવાનો હતો ને હવે આ સેવ ટાઈપની પાડવાની છે. તો આ સેવ ટાઈપની છે, હાવ નરમ ખીચી છે ને એટલે ઘા પડે છે. તો કઈ રીતના પડે છે જો, મસ્ત પડે છે. પહેલી વખત જ પાડી મેં, એટલે જો મસ્ત રીતના પડી ગઈ, હાવ નરમ છે ને એટલે. તો આપણે ખીસી ને એવું જો આપણે આ ટાઈપની હતી, ખીસી નરમ હતી ને એટલે સેવલી આ ગાંઠિયા જેટલી જાડી છે, એટલે ઘા પડી ગઈ. ને હવે આ છોકરા પાડે છે, જો હાવ હંચો કેવો હાવ લાલ નરમ હાલે છે. હાવ હંચો કડક ખીસી હોય ને તો છોકરાએ ન પાડી કે આપણે ન પાડી ગઈ, એટલે ખીસી પ્રમાણે બનાવીએ. એટલે હાવ નરમ હોય ને એટલે જો એકવાર આપણે નજર કરાવી દઈએ. ખીસી આપણે સ્ટાર છે, સેવ છે ને પટ્ટી ઉપર. ને પછી તો ભાઈ પાપડ પાડી દીધા હતા, નવરા હતા ને એટલે જો પાપડ આપણે કેટલા બધા પાડી દીધા છે. તો પાપડમાં એવું હતું કે ભાઈ ટાઈમ હતો એટલે પાપડ આપણે ભેગા પાડી દીધા હતા. કેવા પાપડ છે, મસ્ત પાપડ છે. ને પછી તો ભેગી પછી આપણે સાબુદાણાની ખીસી ઓલી બનાવી નાખી હતી ખીસી, એમાં ટાઈમ હતો ને એટલે પછી જો આપણે આ રીતના પાડેલ છે ખીસી. કેમ લાગ્યો વિડીયો? જો ખીસી આપણી લાડ બધી પડી ગઈ હતી, પાપડે પડી ગયા હતા ને ખીસીની પટ્ટી પાડી દીધી છે.